નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અધિક મહિનાના જય શ્રી કૃષ્ણ. પદ્મિની એકાદશી જે 27 મે 2026 કાલે ગુરુવારે આવે છે. પદ્મિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા, તેમની અર્ધાંગિની મા લક્ષ્મીજીની સાથે પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ વિષ્ણુ પુરાણમાં બતાવાયું છે. અધિક માસમાં આવતી આ એકાદશીએ મા લક્ષ્મીજીના કેટલાક ખાસ ઉપાય છે, જે કરવાથી મા પ્રસન્ન થઈ અને આપ સૌની દરેક ઈચ્છા પૂરી કરે છે અને સુખ સમૃદ્ધિમાં ઘરમાં આવે છે. એકાદશી પર તુલસીની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ 11ના દિવસે સાંજે તુલસી આગળ ગાયના ઘીનો દીવો પેટાવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. તુલસીના છોડની 11 વખત પરિક્રમા કરો અને મનમાં મા લક્ષ્મીજીનું ધ્યાન ધરો. આમ કરવાથી મા લક્ષ્મી તમારી વાત જલ્દી પહોંચે છે. મા લક્ષ્મીજી તમારી વાત જલ્દી સાંભળે છે અને તમારા પર પ્રસન્ન થાય છે. પદ્મિની એકાદશી પર શંખની પૂજા કરવાની. જૂની માન્યતાઓ અનુસાર શંખને મા લક્ષ્મીજીનો ભાઈ માનવામાં આવે છે. જે ઘરમાં શંખ હોય છે તે ઘરના લોકો હંમેશા ખુશ રહે છે. મા લક્ષ્મીજીની કૃપા તેમના પર રહે છે. 11ના દિવસે પૂજા કરતી વખતે ઓછામાં ઓછું 11 વખત શંખ ફૂંકો અને મનમાં મા લક્ષ્મીજીનું સ્મરણ કરો. તમારા અટકેલા કાર્યો જલ્દી પૂરા થશે અને ધન પ્રાપ્તિ થશે. આ 11માં શુક્લ પક્ષની એકાદશી એટલે કે અધિક માસમાં આવતી શુક્લ પક્ષની એકાદશીને કમલા એકાદશી અને કમલા એકાદશીને પદ્મિની એકાદશી તરીકે પણ ઓળખાય છે. કમલા એકાદશીનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે, કેમ કે આ એકાદશી 3 વર્ષમાં એકવાર આવે છે. કમલા એકાદશીનું આ વ્રત જ્યેષ્ઠ શુક્લ એકાદશી એટલે કે 27 મેના કાલે આવી રહ્યું છે. કમલા એકાદશીના દિવસે શિવ પાર્વતી અને વિષ્ણુ લક્ષ્મીજીની પૂજા કરવાનું વિધાન છે. પુરુષોત્તમ મહિનામાં આવતી આ એકાદશીનું વ્રત કરવાથી સુખ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે સૂર્ય દેવતાની પૂજા કરવી પણ વિશેષ ફલદાયી રહેશે. ભગવાન વિષ્ણુ અને સૂર્ય દેવતાની પૂજા એકસાથે કરવાથી જીવનમાં અનેક તકલીફોનો અંત થાય છે. તો મિત્રો, આપણે જોશું કે આની વાર્તા શું છે. કૃતવીર્ય ત્રેતાયુગમાં મહિષ્મતી પુરીનો રાજા હતો. તે હયહય નામના રાજાના વંશજ હતા. કૃતવીર્યની 1000 પત્નીઓ હતી, પરંતુ તેમાંથી કોઈ પણ સંતાન નહોતું. તેમના પછી મહિષ્મતી પુરીનું શાસન સાંભળનાર કોઈ નહોતું. રાજાને આની ચિંતા થઈ. તેણે તમામ પ્રકારના ઉપાય કર્યા, પણ કોઈ ફાયદો થયો નહીં. આ પછી રાજા કૃતવીર્યએ તપસ્યા કરવાનું નક્કી કર્યું. તેની સાથે તેની એક પત્ની પદ્મિની પણ જંગલમાં જવા માટે તૈયાર થઈ ગઈ. રાજાએ પોતાનો પદભાર મંત્રીને સોંપીને સાધુના વેશમાં તેમની પત્ની પદ્મિની સાથે ગાંધર્મન પર્વત પર ધ્યાન કરવા નીકળી પડ્યા. અને એવું કહેવામાં આવે છે કે પદ્મિની અને કૃતવીર્યએ 10,000 વર્ષ સુધી ધ્યાન કર્યું. તેમ છતાં પુત્ર રત્ન પ્રાપ્ત થયો નહીં. તે દરમિયાન અનસૂયામાએ પદ્મિનીને મલમાસ વિશે કહ્યું. તેમણે કહ્યું કે મલમાસ 32 મહિના પછી આવે છે અને તે બધા મહિનામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરવાથી તમારી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે. શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થશે અને તમને પુત્ર રત્ન આપશે. આ સાંભળીને પદ્મિનીએ
માલ માસના શુક્લ પક્ષની એકાદશીએ વિધિ વિધાનપૂર્વક ઉપવાસ કર્યો અને તેનાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ એમને એક પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપ્યો. તે આશીર્વાદના કારણે પદ્મિનીના ઘરે એક બાળકનો જન્મ થયો. તેનું નામ રાખ્યું કાર્તવીર્ય. આખા વિશ્વમાં તેના જેટલું શક્તિશાળી કોઈ નહોતું. તો આ હતી પદ્મિની એકાદશીની વાર્તા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો મલમાસની પદ્મિની એકાદશીની કથા સાંભળે છે કે વાંચે છે તે વૈકુંઠમાં જાય છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. ધન્યવાદ.